નમસ્તે. આજે આપણે વજન ઘટાડવા માટેના ઉપાયો વિશે જાણીશું. દિનચર્યામાં ફેરફાર. દૈનિક કસરત કરવી જોઈએ. રોજ 30 થી 60 મિનિટ સુધી ચાલવું, દોડવું, યોગા કે સાયકલિંગ કરવી જોઈએ. નિયમિત ઊંઘ લેવી જોઈએ. દરરોજ 7 થી 8 કલાકની સારી એવી ઊંઘ લેવી જોઈએ. ઊંઘની ઉણપ વજન વધારવાનું કારણ બની શકે છે. ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ. ફળો અને શાકભાજી વધુ ખાવા જોઈએ. ફાઈબરથી ભરપૂર ખોરાક વધુ લેવો જોઈએ, જેવી કે લીલી શાકભાજી, ફળો અને દાળ. પ્રોસેસ્ડ ફૂડને ટાળવું જોઈએ, જેમ કે ચિપ્સ, પિઝા, બર્ગર, કોલ્ડ ડ્રિંક્સ, મીઠાઈઓથી દૂર રહેવું જોઈએ. નિયમિત અને ઓછા ભાગોમાં ખાવું જોઈએ. દિવસમાં 4 થી 5 વાર થોડી વેળાએ ખાવાની ટેવ રાખવી જોઈએ. પાણી વધુ પીવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. વજન ઘટાડવાના આયુર્વેદિક ઉપાયો વિશે જાણીશું. મધ અને લીંબુનું પાણી પીવું જોઈએ. સવારે ખાલી પેટે ગરમ પાણીમાં 1 ચમચી મધ અને અડધું લીંબુ નચેવીને પીવું જોઈએ, જેનાથી શરીરમાં રહેલા ટોક્સિન બહાર નીકળી જાય છે અને મેટાબોલિઝમ વધે છે. ત્રિફળા ચૂર્ણ. રાતે સૂતા પહેલા 1 ચમચી ત્રિફળા ચૂર્ણને ગરમ પાણી સાથે લેવું જોઈએ, જે પાચન શક્તિને સુધારે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ગુગળનો ઉપયોગ. આયુર્વેદમાં જાણીતા એવા ગુગુલો રક્ત સંચાર અને ચરબીનું સ્ફટિકીકરણ કરે છે. તેનો ઉપયોગ આયુર્વેદિક ડોક્ટરની સલાહ પ્રમાણે લેવો જોઈએ. લસણ. રોજ સવારે ખાલી પેટે 1 થી 2 લસણની કળીને ચાવીને લેવી જોઈએ. લોહીમાં કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં પણ ઉપયોગી થાય છે. હરિતકી. પાચન તંત્રને સુધારવા માટે તેને ઉપયોગમાં લેવામાં આવે છે. પાવડર અથવા ચૂર્ણ સ્વરૂપે લઈ શકાય છે. દિનચર્યાનું પાલન કરવું જોઈએ. વહેલી સવારે ઉઠવું અને સમયસર સૂઈ જવું જોઈએ. વાત, પિત્ત, કફ પ્રમાણે આહાર લેવો જોઈએ. શરીરના દોષ પ્રમાણે ડાયટને ફોલો કરવો જોઈએ. યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ, જેમ કે ભસ્ત્રિકા, કપાલભાતિ અને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. ઘરમાં ત્રાટક, દંડ બેઠકો અથવા યોગાસનનો અભ્યાસ જરૂર કરવો જોઈએ, જેનાથી શરીર ઘટાડવામાં મદદ થતી હોય છે.